જો મિત્રો, આજના દિવસના જય શ્રી કૃષ્ણ. આજનો ટોપિક છે ફિનાન્શિયલ પ્લાનિંગ ઉપર. ફિનાન્શિયલ પ્લાનિંગ છે ને આવનારા 20 વર્ષમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક થવાનો છે ઇન ઇન્ડિયા. હવે તમે સાંભળ્યું હશે કે ઇન્ડિયા વર્લ્ડ લેવલે સૌથી વધારે ગ્રો કરતી ઇકોનોમી છે. ઇન્ડિયાની જીડીપી આવનારા સમયમાં $30 ટ્રિલિયન એટલે કે 20 વર્ષમાં 2047 સુધીના સમયગાળામાં $30 ટ્રિલિયન સુધીની ઇકોનોમીની ઇન્ડિયા ગવર્મેન્ટે ટાર્ગેટ રાખેલો છે. તો તમને શું લાગે છે કે જેમ જેમ જીડીપી ગ્રોથ થશે એમ એમ આપણી લાઈફસ્ટાઈલ પણ ગ્રો થવાની, એની સાથે સાથે ખર્ચા પણ વધશે. હેલ્થ કેર, એજ્યુકેશન લેવલે જે પણ અત્યારે ખર્ચા છે એ આવનારા સમયમાં પણ 20 ગણા થઈ જશે. તો એની માટે અત્યારે યંગ એજ, ઇન્ડિયાની ઓવરઓલ એજ અત્યારે બધા પર્સનની માનીએ તો 25 થી 27 વર્ષ સુધી, એટલે કે ઇન્ડિયાની બધી જ પબ્લિક અત્યારે 100 માંથી 50 થી 70 લોકો અત્યારે ઇન્ડિયાના યંગ છે. જો યંગ લેવલે, યંગ એજે જો તમે ફિનાન્શિયલ પ્લાનિંગ નહીં કરો તો પછી આવનારા સમયમાં તમારી હાલત ફિનાન્શિયલી બહુ જ ખરાબ થઈ શકે છે. તો આવનારા બધા જ વિડીયોમાં આપણે ફિનાન્શિયલ પ્લાનિંગની ઉપર એક વિઝ્યુલાઇઝિંગ કરી શકો, તમને મજા આવે એવો સ્ટેપ બાય સ્ટેપ તમે કેવી રીતે ફિનાન્શિયલ પ્લાનિંગમાં ગ્રોઈ બની શકો એના માટે ઘણા બધા વિડીયો બનાવીશું.